નવા તવરા ગામે દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ। 15 લાખથી વધુ કિંમતનો માલસામાન બળીને ખાખ। ભરૂચ તાલુકાના નવા તવરા ગામે શૈલેષ ઠાકોરભાઈ મોદીની દુકાનમાં વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં દુકાનમાં અગમ્ય કારણસર આગ લાગતા દુકાનનો કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો હતો। ભરૂચની પૂર્વ પટ્ટીમાં નવા તવરા ગામે વહેલી સવારે એક દુકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। આગ લાગતા દુકાનમાં 2 ફ્રીજ સહિત દુકાનનો સંપૂર્ણ સામાન બળીને ખાખ થવા પામ્યો હતો। આજે વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં શૈલેષભાઈ ઠાકોરભાઈ મોદીના ઘરમાં બનાવવામાં આવેલ દુકાનમાં વહેલી સવારે આગ લાગી હતી। આગના પગલે બૂમાબૂમ થતા ઘરમાં સૂતેલા દુકાન માલિકને આગની જાણ થઈ હતી। આગ લાગવાની જાણ ભરૂચ ફાયર વિભાગને કરાતા 2 ફાયર ટેન્ડરો સાથે ફાયર લાશકરો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને લાગેલ આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવી ભારી જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી। આ ઘટનામાં કોઈ જ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ દુકાનમાં રહેલો અંદાજિત 15 લાખથી વધુ કિંમતનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। જો કે દુકાનમાં આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું હતું। મારું નામ શૈલેષભાઈ ઠાકોરભાઈ મોદી છે। નવા તવરા ગામમાં રહું છું અને કાલે રાતે લગભગ 3:30 વાગ્યાની આજુબાજુ મારા ઘરમાં આગ લાગી હતી। જોકે અમને તો 4 વાગ્યા સુધી 4 વાગ્યા પછી ખબર પડી। સામેવાળાએ અમને બૂમ પાડી કે ભાઈ તમારા ઘરમાં કંઈક સળગે છે। અમે તો ઉપર સૂઈએ છીએ અને અમને ખબર પણ ના હતી। અમે ચાર માણસ છીએ, મતલબ કે હું, મારો સન, મારા ભાઈ અને એની વાઈફ। હવે પછી એ લોકોને ગમે તે હિસાબે એ લોકોને બહાર કાઢ્યા, પણ મને બી તકલીફ પડી હતી બહાર નીકળવામાં અને બહુ મુસીબત પડી હતી, મતલબ કે આગળથી બહાર નીકળ્યો દુકાનમાં પાણી લાગી અને લગભગ મારી દુકાનમાં 15 લાખ રૂપિયા જેવું નુકસાન તો ખરું જ। મતલબ કે ટોટલી માલ ભરેલો હતો અંદર અને બધું જ મતલબ કે બળીને ખલાસ થઈ ગયું છે। કંઈ જ નથી, દિવાલોને બી નુકસાન થઈ રહ્યું છે અને ઘરને પણ બધું ડેમેજ તો થયેલું જ છે, મતલબ કે આમ। અને ફાયર બ્રિગેડ વાન પણ બોલાવ્યા હતા અમે, એ લોકોએ પછી આવીને આગ બોલાવી હતી। કેટલા બંબ આવેલા? ફાયરના 2 બંબ આવ્યા હતા અને બંને સારી મહેનત કરી અને આગને કાબૂમાં લઈ લીધી। મતલબ કોઈકને નુકસાન થયું? ઘરમાં કોઈને પણ નુકસાન નથી, બધા સારા છે, કોઈને બીજી કોઈ જાનહાનિ જેવું કંઈક છે।